આજે ફાધર્સ ડે નિમિત્તે હું એટલું જ કહેવા માંગીશ કે માતાનો પ્રેમ જે છે, માતાની મમતા છે, માતાની આંસુ દ્વારા, માતાના શબ્દો દ્વારા ઘણી બધી વખત પ્રગટ થઈ જાય છે, વ્યક્ત થઈ જાય છે. પિતા માટે હંમેશા કહેવાતું હોય છે કે પિતાના આંસુઓ નથી હોતા, પિતા માટે કોઈ શબ્દ નથી હોતા બાળકોને એમનો સ્નેહ અને વાત્સલ્ય દેખાડવા માટે. પરંતુ પિતાનો પ્રેમ એક એવો વ્યાકરણ વગરની ભાષા છે જે એમના વર્તનથી, જે એમની મહેનતથી આપણે જોઈ શકીએ છીએ એમની જિંદગીમાં. માનો પ્રેમ સાંભળી શકાય છે, પિતાનો પ્રેમ સાંભળી નથી શકાતો. માનો પ્રેમ આંસુમાં જોઈ શકાય છે, પિતાનો પ્રેમ આંસુમાં પણ નથી દેખાતો. પરંતુ પિતાનો પ્રેમ દેખાય છે કે જ્યારે પોતે આખી જિંદગી દોડધામ કરે છે ફક્ત અને ફક્ત બાળકોના ભવિષ્ય માટે. પોતે કદાચ એક શર્ટ પહેરીને આખું વર્ષ કાઢી નાખે, પરંતુ પોતાની ટૂંકી બચતમાંથી પણ બાળકોના કોઈ પણ મોસક કેવી રીતે પૂરા કરવા, એ છે પિતા. દીકરી રાતના મોડી આવે કે દીકરો રાતના મોડો આવે તો ઠપકો આપે, એ એમની કાળજી છે. દીકરીના જ્યારે લગ્ન થાય, વિદાય વખતે આખો પરિવાર ચોધાર આંસુએ રડતો હોય, પરંતુ એ પિતા જ છે જે ખૂણે ઊભી રહીને પોતાના આંસુઓને ખાળવાનો પ્રયત્ન કરે છે. પોતે પિતા છે, એક એવા પિતા છે, એક એવી વ્યક્તિ છે કે જેમણે દીકરીની વિદાય કરવાની છે એમના સંસ્કાર સાથે, પ્રેમ સાથે, પરંતુ આંસુ નથી દેખાડવાના. કારણ કે જો એ આંસુ દેખાડશે પોતાની દીકરીને તો કદાચ પોતાની દીકરી વિદાય વખતે ઢીલી પડી જશે. એ પૂરી પિતા છે, એ પુરુષ છે કે જેણે ફક્ત આખી જિંદગી પોતે કઠણ થઈને જીવવાનું છે, પોતાના હૃદયના જે પણ ભાવ છે, જે પણ લાગણી છે એ છુપાવીને. એ પિતા છે. પિતા છે કે જે હંમેશા પોતાના ભાવને છુપાવતા આવ્યા છે. પિતા એ છે કે જે હંમેશા પોતાની લાગણીઓને એટલા માટે છુપાવતા આવ્યા છે કે પોતે ક્યાંય નબળા ન પડી જાય પોતાના સંતાનો આગળ. કારણ કે જો પોતે નબળા પડી જશે તો જે આખા પરિવારનો ભાર છે, આખા પરિવારની જવાબદારી છે, એક મોભાદાર વ્યક્તિ તરીકેની કેવી રીતે નિભાવે. અને એ છે પિતા. પિતા એ છે કે જે પોતાના સ્પંદનોને, હૃદયને, ભાવને, આવેગોને રોકીને પણ જવાબદારી નિભાવે. એ છે પિતા. તમારા પરિવારની સમી છાયડી એ છે પિતા. તમારા પરિવારનો એકમાત્ર, જેને કહેવાય ને કે ખભો, જેના પર દરેક જવાબદારી છે, એ છે પિતા.